કેમ છો યુટ્યુબ ફેમિલી બધા મજામાં? તમે બધા મજામાં જ છો? તમને બધાને જય માતાજી, જય શ્રી રામ ને હર હર મહાદેવ. ભગવાન સૌનું ભલું કરે. શરૂઆત મારા સબસ્ક્રાઈબરથી કરે, મારા પરિવારથી કરે, તમારા પરિવારથી કરે. તો તમારું બધાનું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. તો અટાણે ગુડ મોર્નિંગ. તો 10 વાગ્યા છે એટલે ગુડ મોર્નિંગ હાલે. તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. અને આજનો બ્લોગનું તમને બધાને થંબનેલ ટાઇટલ જોઈને ખબર પડી જ ગઈ છે આજનો બ્લોગ કયો છે. તો આપણે આજે 9 વાગે ઉઠ્યા હતા, કેમ કે આપણે નાઇટ કરી હતી સાંજે, એટલે 9 વાગે ઉઠ્યા છીએ. અને 9:30 આપણે ફ્રેશ થઈ ગયા છીએ નહીં ધોઈને. અને આજનો બ્લોગ તો આજે કંઈ વિચારો નથી કયો છે, પણ ટાઈમ પહેલાં બ્લોગ ચાલુ કરી દીધો છે. અને આજ આખો દીનું શું કામ કરીશું એ તમને બ્લોગમાં બતાવતો રહીશ. તો વિડીયોમાં સુધી બનાવી દેજો અને બ્લોગમાં બનાવી દેજો. મિત્રો આપણે ભાઈબંધની ન્યાલે આવ્યા છે ને ભાઈબંધની તો બધા કામે વહી જતા ને બધાને શુક્રવારની રજા હોય. અને આ તો શનિવાર થઈ ગયો છે, તો બધાને કાલની રજા હતી અને આ તો બધા કામે વહી જતા, એટલે કોઈ ઘરે હતો નહીં. અને એક ભાઈબંધ હતો એ બગદાણા વહી જશે ને, મને કહેતો હતો કે હાલ તાર આવશે, પણ મેં કીધું હું કાલે જ ભગુડા જઈને આવ્યો. અને બધા જો કોઈ ઘરે દેખાતું નથી, બધા વહી જશે કામે. હું 9 વાગે જઈ ગયો તો બધા કામે વહી જતા. અને નાઈ ધોઈને આપણે ફ્રેશ થઈ ગયા હતા અને ભાઈબંધને પહેલાં આટો મારી આવ્યા. અને હવે એક કામ હોય છે, મારા બા કેટલા દિવસથી કહેતા હતા કે આપણે કિચનમાં ઓલો ઘોડો આવે ને ઠામડા મેકવાનું, એ ફિટ કરવાનું છે. તો આપણે જો બહાર કાઢી લીધો છે, ઘરમાં હતો તે બહાર કાઢી લીધો છે ને હવે આગળ ફિટ કરવાનો છે. કેવી રીતે ફિટ થાય એ તો કંઈ ખબર નથી બની ગયા, પણ આપણે મગજ પ્રમાણે આપણે ફિટ કરશું. તો વિડીયો મેન સુધી બનાવી દેજો. તો મિત્રો આપણે થોડો લઈ થશે, હવે આના પહેલાં કાગળિયા વગેરે તોડીશું. Find the real me. So let's go. Seize the feeling. 'Cause you know it's time for the meaning. Now we show we're coming to win it.
Addicts know they're addicted. They know when they're shooting up. But heartbroken people do not. But you do now. But you do now. When your heart is broken, you simply cannot. તો મિત્રો આપણે કોળા ફિટ કરતા હતા ને તે થઈ ગયો છે, રેડી કમ્પ્લીટ થઈ ગયો છે. અને આપણે થોડો સમય આરામ કર્યો હતો, કેમ કે નાઇટનો ઉજાગરો હતો એટલે થોડો સમય આરામ કર્યો હતો. અને હવે જાગી ગયા છે એ પાછળ, અને કોળો ફિટ કરી દીધો છે. અને રહોડામાં આપણે ફિટ કરી દીધો છે, ગુજરાતીમાં રસોડું કહેવાય અને કિચન કહેવાય. તો આપણે કિચનમાં ફિટ કરી દીધો છે. તો હાલો તમને દેખાડું કેવી રીતે ફિટ કર્યો છે મેં. કેટલા 12 વાગ્યાનો ફિટ કરતો તો ઠેઠ 2 વાગ્યા સુધી. એના કેટલા બોલ આવે ને, બોલ દઈને હું થાકી ગયો બોલ. તો હાલો તમને દેખાડું. તો હવે આપણે ઘોડા ફિટ કરી દીધો છે. તો કેવો લાગે છે કોમેન્ટ કરી દેજો બધા. તો આ બધાય બોલ દીધા છે, આ બધાય એટલા બોલ આવતા છે ને કોને ખબર. આપણે 2 કલાક સખત મહેનત કરીને તે કોળો ફિટ થયો છે. અને અટાણે વાગી જશે હવે 4:30-5 જેવું થઈ ગયું છે. અને હવે આપણે વિડીયો પૂરો કરીશું. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તો લાઈક કરતા જજો, શેર કરતા જજો, અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. અને હવે મળશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.